એટલે કૌશલ્યાજી કહે છે કે રામજી તમે જલ્દી જલ્દી થોડું થોડું મોઢું મીઠું કરી લો અને પછી રાજસભામાં જજો, કારણ કે ગાદીએ બેસશો પછી તો બહુ લોકો મળવા માટે આવશે, મોડું થઈ જશે. હવે રામજીને એમ લાગ્યું કે આ મમતાની મૂર્તિને મારે કરવું શું, કઈ રીતે કહું કે મારે વનવાસ જવાનું છે. રામજીએ શબ્દો ફેરવી દીધા. પિતા દીન મોહે કાનન રાજુ, પિતા દીન મોહે जह सब भांति मोर बर काजो, सब भांति मोर बर का. पिताजीए मने जंगलनो राज आप्यो छे, फॉरेस्ट मिनिस्टर बनावी दीधा छे, जंगलनो राज आप्यो छे. जंगल मोकल्या छे एम नथी कहता, जंगलना राजा मने बनावी दीधा छे. दीकरा तारे बनवासमां जवानुं. मां करम गति टरे नटारे, करम गति टरे नटारे, टरे नटारे, टरे नटारे. जे कर्मनी गति छे एने कोई टाળી શકતું નથી. ભગવાનની ઈચ્છા જોઈને સુમંત મંત્રીના દીકરા અભિનંદને कौशल्या माता ने बधी कहानी कही संभरावी. राखी न सकई न कही सक जाओ, राखी न सकई न कही सक जाओ, दो भांति उर दारुन दाहो. कैकेयी ना खडयंत्र छे, इच्छा छे तो राखी न सकाय, अने मारो दीकरो छे तो हूँ जंगल में कई रीते जवा दूं. घना लोगों ने सरकारी नौकरी 500 किलोमीटर दूर आयु ने एना माँ बापे न करवा दीधा. हूँ दीकरानु मोढुं जोया वगर कई रीते रही सकूं. नौकरी नहीं करवा पण मारे मारो दीकरो पासे जोईए. एवा घना लोको थया छे. नौकरी तो आई सरकारी पण मारी बाए ना पाड़ी. हवे राखे तो बंधु विरोध बधे અને જો જાઓ કહે તો માના બાત્સલ્ય ભાવ લજાય. શું કરવું જોઈએ? રાખી ન सकई न कही सक जाओ, दोहू भांति उर दारुण दाहो. तुलसीदासी कहे भई गति सांप छछुंदर केरी. सांप छछुंदर ने पकड़ी ले तो गड़ी पण न सके અને છોડી પણ ન સકે. આવી પરિસ્થિતિ થઈ. શું કરવું જોઈએ? એક બાજુ ધર્મ છે અને એક બાજુ બાત્સલ્ય ભાવ સ્નેહ છે. શું કરવું જોઈએ? એનો એક બહુ સરસ દાખલો હું ઘણી વખત આપું. આમાંથી કેટલા લોકો સોમનાથ ગયા છો? બધા ગયેલા છો? વાહ ભાઈ વાહ. સોમનાથમાં તમે ગયા તો કોના કોના દર્શન કર્યા? પહેલા જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એની અંદર હતું, હવે બહાર છે. હમીરસિંહ ગોહિલ મહારાજના સ્ટેચ્યુ છે. સોમનાથ જ્યોતિર્લિંગ એમાં એક દરબારની સ્ટેચ્યુ લગવાની શું જરૂર હતી? સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધાર કરાવ્યો તો એમનું સ્ટેચ્યુ બને, બરોબર છે, પણ ત્યાં હમીરસિંહ ગોહિલ મહારાજનું શું કામ? જજો, જે બાકી હોય ન જોયા હોય તો જોજો. પ્રવેશ દ્વારમાં જાઓ એટલે નજીક જ છે. એક ભીલની છે અને એક મહારાજ હમીરસિંહ ગોહિલ મહારાજની ત્યાં સ્ટેચ્યુ છે. महाराजना लग्न करे घना वर्षों बीती गया पर कोई संतान नहीं. अनेक आकड़ी बाधाओं राखी, पत्थर जेटला देव पूज्या. पछी महारानी ने सारा दिवसों जाए छे. हवे तो आंगड़ी ऊपर दिवसों गणाए छे. आजे समाचार मळशे, आजे समाचार मळशे, अभी समाचार मळशे. महाराज श्री बैठा हता डायरा भरीने अने दासी दौड़ती दौड़ती आवे छे. महाराज बधाई हो, महाराज बधाई हो. बधामणा लईने आवी छे. दासी हाँ महाराज, महारानीए राजकुमार ने जन्म आप्यो छे अने आपने दर्शन करवा माटे बोलाया छे. महाराज पोताना डायरा में बैठा मग्न छे, अति आनंदित छे अने
ગાદી પરથી ઊભા થવા જાય પણ ઊભા થવાતું નથી, શરીર એકદમ શિથિલ થઈ ગયું છે, પ્રેમ મગન થઈ ગયું છે, ભાવ વિભોર બન્યા છે. મંત્રીઓના સહકાર લઈને નીચે ઉતર્યા ગાદી પરથી અને બૂટમાં એક પગ નાખે છે ત્યાં તો પોલીસના દળ, મિલિટરી મેનો બધા દોડતા દોડતા આવે છે. મહારાજ, સોમનાથ દાદા ઉપર આક્રમણ થયો છે, આપના લશ્કર પહોંચી વળે એવા નહીં, આપ જો આવો ને તો આપના લશ્કરને બળ મળે, ઉત્સાહ મળે. તો મહારાજ દાદાની આવરૂ બચાવવાની વાત છે. હવે તમે લોકો વિચાર કરો, મહારાજને કઈ બાજુ જવું જોઈએ? મને કોઈ પણ શંકા નથી કે એમની જગ્યા હું ને તમે હોઈએ તો એમ જ વિચાર કરીએ, આક્રમણ તે જે થઈ ગયું એ થઈ ગયું, પહેલાં જરા છોકરાનું મોઢું જોઈ લઉં પછી લડીએ, કદાચ પાછો ન આવતો છોકરાનું મોઢું તો જોઈ લઉં. લેકિન ધન છે ક્ષત્રિયના દૂધને. દાસી, મહારાણીને કહેજો, ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મની રક્ષા એ જ મારી અને તમારી રક્ષા છે. હું ધર્મની રક્ષા માટે જાઉં છું, સોમનાથ દાદાની લાજ બચાવવા માટે જાઉં છું, એમની સુરક્ષામાં જાઉં છું. કદાચ ખપી ગયો તો વાંધો નહીં, વીર ગતિની પ્રાપ્તિ કરીશ અને મારા દીકરાને એ રીતે બનાવજો કે દુશ્મન સાથે બદલો લઈ શકે, અને જો જીવતો રહીશ તો રાજકુમારના મોઢું જોગીશ. કહેવાની જરૂર નથી. મહારાજ લડતા લડતા શહીદ થઈ ગયા, પણ સોમનાથના ઉપર એમને ઘા થવા દીધું નથી. બધું લૂંટાઈ ગયું પણ સોમનાથ દાદાને એમને ખંડિત ન થવા દીધું. એટલે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધાર કરાયો ત્યારે સૌથી પહેલા એમને હમીરસિંહ ગોહિલ મહારાજ યાદ આવ્યા અને સોમનાથની સામે એમને સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું, જેને ધર્મના માટે પોતાના બાત્સલ્યને બલિદાન આપી દીધું છે. કૌશલ્યા માતા હૈયા ઉપર પથ્થર નાખીને કહે છે, બેટા, બન દેવી બન દેવ ઉદારા, વનના દેવી વનના દેવતાઓ તમારી રક્ષા કરશે. 100 અયોધ્યા જેટલું તમને સુખ આપત એટલું સુખ તમને જંગલ આપશે. બેટા જાઓ, મારા આશીર્વાદ છે. માતા પિતાની આજ્ઞા પાલન કરવું દીકરાનો ફરજ છે. હા બેટા, એક ઈમાનદારી પૂછું છું, જો ફક્ત તારા પિતાજીએ આજ્ઞા આપી હોય તો પિતા કરતા માના 20 ગણા અધિકાર દીકરા ઉપર વધારે હોય છે. એ અધિકારીનો પ્રયોગ કરીને હું કહું છું, રાઘવ વન में મત જાઓ. પણ જો માં કૈકેયીની ઈચ્છા હોય તો મારા કરતા તને એને દૂધ વધારે પીવરાયા છે, અને માં કોઈનું ખરાબ ઈચ્છે નહીં. બેટા, ખરાબ ભી એમને ઈચ્છા હશે તો પણ તારું સારું થશે. મારા આશીર્વાદ છે. અનેક પ્રકારની જડીબુટ્ટીઓ લઈને રામજીને આપ્યા છે. રામજી જ્યાં 2 કદમ હજી આગળ વધ્યા તો સીતાજી દોડીને આવે છે. રામજી અનેક પ્રકાર સમજાવે છે. છેલ્લે સીતાજીએ કહ્યું કે મહારાજ, મારા 2 પ્રશ્ન સાંભળી લ્યો. કી તજુ પ્રાણ કી કેબલ પ્રાણા, કી તજુ પ્રાણ કી કેબલ પ્રાણ. મારું શરીર અને પ્રાણ બંને આપ સાથે લઈ જવા માંગો છો કે મારું પ્રાણ લઈ જવા માંગો છો? આ 2 જ મારી પાસે ઓપ્શન છે, ત્રીજું ઓપ્શન હું આપતી નથી તમને. रामजी अनेक प्रकार समझावे छे, पर सीताजी कहे छे बस 2 ही बात, आप कहोगे तो प्राण और शरीर दोनों आपके साथ, अगर आप मना कर दोगे तो प्राण के ऊपर किसी का अधिकार है नहीं, प्राण आपके साथ और शरीर अयोध्या में. एटले कि हूँ मरी जईश पण तमारी साथे आवीश नक्की छे, तमे नक्की करो. सीता अने राम तैयार थया एटलामां लक्ष्मणजी दौड़ता दौड़ता आवीने सीतारामजीना पगमां पड्या छे. लक्ष्मण, जेना राजमां प्रजा दुखी थाय ने ए राजाने रौरव नरकमां जवुं पड़े छे. लक्ष्मण जी कहे तो भरतजी रौरव नरकमां जाए के स्वर्ग में रहे, मने एनाथी कोई मतलब नहीं.
રાજા તમે ક્યાં છો? રાજા ભરત છે. એ નરકમાં જાય કે સ્વર્ગમાં મને કોઈ મતલબ નથી. હું માતા પિતાની આજ્ઞા લઈને જાઉં છું. તે માતાની આજ્ઞા લીધી ના, જા માતાની આજ્ઞા લઈ આ. લક્ષ્મણજી માની આજ્ઞા લેવા ગયા. સુમિત્રા માતા સોનાની થાળીમાં મોતીઓ સજાડીને આરતી તૈયાર કરી છે. રામજી ગાદી બેસશે તો હું રામજીની આરતી ઉતારીશ. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. તો હું આરતી ઉતારીશ. લક્ષ્મણજી પહોંચ્યા અને માના હાથમાંથી થાળી પડી જાય છે. લક્ષ્મણ, રામજી ગાદી કેટલા વાગે બેસવાના છે? માં, રામજી તો જંગલ જાય છે. રામજી જંગલ જાય છે તો તું શું કામ અહીંયા આવ્યો? મને ખ્યાલ ન હતો. આજે સરઢવ ગામમાં અંબિકાનગર સોસાયટી ક્યાં છે મનુભાઈ? ઉગમની ભાગોડે છે ને, ત્યાં એક દિવ્યાંગ ઠાકોરની દીકરીના લગ્ન છે. મેં મારી રીતે યથાયોગ્ય સહયોગ કરેલા છે. હવે ત્યાં એ લોકોને ખબર છે કે હું કથામાં છું. બાપુ, તમારા આશ્રમમાંથી કોઈ આવવું જોઈએ. હું આશ્રમમાં કહેવાનું ભૂલી ગયો હતો, તો એનો ફોન હતો એટલે થોડા 2 મિનિટ ડિસ્ટર્બ થયા. જય સિયારામ. રામજી તો વનવાસમાં જાય છે. આ સાંભળતાની સાથે સુમિત્રા માતા ગુસ્સે થઈ ગયા. રામજી વનવાસમાં જાય છે તો તું અહીંયા શું કામ આવ્યો? મને રામજીએ કહ્યું કે હું માતા પિતાની આજ્ઞાથી જાઉં છું, તું પણ માની આજ્ઞા લઈ આ, એટલે હું તને પગે લાગવા આવ્યો છું. સુમિત્રા માતા કહે છે, ખબરદાર બેટા, આ દુનિયામાં જેટલા પણ માતા પિતા દેખાય છે, અસલમાં કોઈ માતા પિતા કોઈના માતા પિતા છે જ નહીં. આ આખા દુનિયાના માતા પિતા ફક્ત ભગવાન સીતારામજી છે. ભગવાન જ અસલ માતા પિતા છે. અને અહીંયા જે માતા પિતા દેખાય છે ને, એ તો કેટલી વખત તમે એમના માતા પિતા થયા, એ તમારા માતા પિતા થયા. આ તો ચક્ર ચાલ્યા કરે છે. આ તો ઋણાનુબંધ છે, એ ચાલ્યા કરે છે. બાકી જગતના પિતા એકમાત્ર પરમ પિતા ભગવાન શ્રી સીતારામજી છે. લક્ષ્મણ, तात तुम्हारे मातु बैदेही, तात तुम्हारे मातु बैदेही, पिता राम सब भांति सने. તમારી માતા જાનકી છે અને તમારા પિતા એ રામજી છે. માતા પિતાની સેવામાં જવાનું થાય તો ત્યાં જવાનું હોય નહીં. હું તારી માં નથી. આ દુનિયામાં કેટલી વખત કોણ કેટલા માતા પિતા થયા છે. माता रामो मत पिता रामचंद्र, स्वामी रामो मत सखा रामचंद्र, सर्वस्वं में रामचंद्रो दयालुर्नान्यम, जाने नैब जाने न जाने. આ દુનિયાના જેટલી પણ માં છે એની બહુમાં બહુ તાકાત અને એકમાત્ર તાકાત છે કે બાળકના અસલ બાપ કોણ છે એ પિતાની ઓળખાણ માં કરાવે છે. જ્યારે સદગુરુની કૃપા જેના ઉપર થાય એને સદગુરુ પરમ પિતાની ઓળખાણ કરાવે છે કે જે બધાના બાપોના બાપ છે, દાદાઓના દાદા છે. એના શરણમાં તું જા. મારી સેવા નહીં, તું ભગવાનની સેવામાં લાગી જા. એનાથી જગતનું કલ્યાણ થાય છે. લક્ષ્મણજી દોડ્યા, ચલો બચી ગયા અમે. અને જ્યાં દોડ્યા 2-4 कदम अभी चले होंगे, माँ ने आदेश दिया, बेटा ઊભો રહ. લક્ષ્મણજી વિચાર્યું કે પહેલા તો કહી દીધું કે જા, અને હવે મમતા લાગી ગઈ લાગે છે. માં, હા બેટા, રામજીની સેવામાં જાય નો તો 2-3 વાત ધ્યાન રાખવાનું. કામ ક્રોધ ઈર્ષા મદ મોહ, કામ ક્રોધ ઈર્ષા મદ મોહ, जन सपने हो इनके बस हो, जन सपने हो इनके बस. રામજીની સેવામાં જાઓ તો કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ, આ 5 વસ્તુ સ્વપ્નમાં પણ ન આવી જોઈએ. સ્વપ્નમાં
સુઈ ગયા પછી કોઈને કંટ્રોલ છે સપના ઉપર? लक्ष्मण जी के बीजी कोई आदेश छे? बोले ना। जाओ? हाँ जा। लक्ष्मण जी दौड़या, अभी 2-4 कदम भी नहीं चले थे कि उनका पांव बिल्कुल ठहर सा गया। कोई हजारों कुंटल पत्थर में दोयरी बांधीने अने लक्ष्मणजीना पग में बांधी दीधा होय अने पग न उपड़े एम लक्ष्मण जी उभा रही गया। दीकरा जा जा। माँ कैसे जाऊं, तूने तो जबरदस्त बांध दिया। क्या हुआ बेटा? माँ जागतो हो तो कोण आवे ने कोण न आवे एनु ध्यान राखजे, पण सूई जईए तो सपना में शू आवे एनु कई नक्की होय? जामा तारो लक्ष्मण प्रतिज्ञा करे छे कि रामजीनी सेवा करीश, 14 वर्ष साथ में रहीने सेवा करीश अने 14 वर्ष पछी पाछो लावीश अने पछी रामजीने गादीए बेसाडीश, पछी तने पगे लागीश अने पछी तू माथा उपर हाथ फेरवे ने कि जा बेटा सुई जा, त्यारे सुई जईश। त्यां सुधी आ लखन अन्न, नींद अने नारी त्रणेनो महात्याग करे छे। देवता लोग पुष्पनी वृष्टि करे छे, जय जयकार करे छे। लक्ष्मण तमारा जेवी आ कठिन प्रतिज्ञा कोई न करी सके। त्रोने जना राजा दशरथ जी ने प्रणाम कर्या छे, त्यांथी निकळ्या छे जंगल में जवा माटे। राजानी मूर्छा दूर थाय छे। मंत्री ने कहे छे रथ लईने जाओ, 4 दिवस जंगल में फेरवजो, ज्यारे बाघ सिंह जोईने डर लागे त्यारे त्रोने जनाने पाछा लई आवजो गंगाजी में स्नान करावीने। रामजी गया छे गुरुजी ना आश्रम में। गाय माटे, साधु माटे, ब्राह्मण माटे, मंदिर माटे, महादेव माटे, बधा माटे बरखासननी व्यवस्था करावी छे। मारा पिताजीनी तबीयत सारी नथी, बधा ध्यान राखजो। हवे अयोध्यानी पब्लिक रामजी ने छोड़वा तैयार नथी। मत जा राम अयोध्या छोड़ के मत जा, राम अयोध्या छोड़ के मत जा। राम तमे न जाओ। लोको रथना आगर आईने सुई जाए छे, रथ बधवा देतुं नथी। वडीलो समझावे छे। घना लोको भरतना वांक काढे छे, घना कैकेयीने गार आपे छे। लोको समझावानो प्रयत्न कर्यो पण बधुं निरर्थक गयुं। जब नाश मनुज पर छाता है तो प्रथम विवेक मिट जाता है। आखो दिवस रथ चाले छे तो 1.5 किलोमीटर चाल्यो। छोड़ चले मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले। मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले। मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले। मुख मोड़ चले, आज हमारे राम अयोध्या छोड़ चले। नगर नगर में डगर डगर बीच रोए प्रजापुरवासी। नगर नगर में डगर डगर बीच रोए प्रजापुरवासी। जिनको राज तिलक होना था वही बने बनवासी। जिनको राज तिलक होना था वही बने बनवासी। फूलों से नाता तोड़ के भगवन, फूलों से नाता तोड़ के भगवन। कांटों से नाता मोड़ चले, मोड़ चले, आज हमारे राम अयोध्या छोड़ चले। मुख मोर चले, आज हमारे राम अयोध्या
छोड़ चले मुख मोड़ चले आज हमारे राम अयोध्या छोड़ चले। जैसे बछड़ा छूट जाने से रोया करती है गैया, जैसे बछड़ा छूट जाने से रोया करती है गैया, वैसे ही अब रोए रही है राम लखन की मैया, वैसे ही अब रोए रही है राम लक्ष्मण की मैया। अवध से नाता तोड़ के भगवन, अवध से नाता तोड़ के भगवन, बन से नाता जोर चले मुख मोर चले आज हमारे राम अयोध्या छोड़ चले मुख मोर चले आज हमारे राम अयोध्या छोड़ चले। प्रथम बास तमसा भयो दूसरी सुरसरी तीर, नहाई रहे जलपान करी सिए समेत दो वीर। तमसा नदीना किनारे भगवाने रात्रि निवास कर्यो। रातना 12 વાગ્યા હશે। સીતારામજી સફેદ રેતની અંદર પથ્થરનું ઓશીકું કરીને સૂતા હતા। આ જોઈને લક્ષ્મણજીને બહુ દુઃખ થયું, જોર જોરથી રડવા લાગ્યા। સીતાજીની નિંદર ખુલી જાય છે। રામ आर्य पुत्र लक्ष्मण बहुत रो रहे हैं। लक्ष्मण आजे तो पहलो दिवस है भाई, तने दुख सहन न थतु है तो अयोध्या पाछो जा। भैया मैं अपने लिए नहीं रो रहा। समुद्र ऊपर जारे फीन बने, जारे तमे लोको कोई ने गाय भैंस दोहता आवरतु होय तो गाय अने भैंस जारे दोहवामां आवे तो ए दूधना धार थी दूध तो नीचे होय पण ऊपर फीन होय। ए फीन करता पण बधारे कोमल पथारी में मारा सीतारामजी विश्राम करता हता। एमने आजे रेत में पत्थर नो ओसीको करीने सूवू पड़े। भैया ये मेरे से देखा नहीं जाता। लक्ष्मण जी बहुत जोर जोर थी रडवा लाग्या छे। भगवान ने एम थयुं कि जो लक्ष्मण ने मारो दुख जोयु नहीं जतु तो आ आखी अयोध्या नी बस्ती मने जोईने कई रीते जीवशे। आ तो बधा प्राण छोड़ी देशे अने बधाना मृत्युना निमित्त हूँ बनीश। सुमंत मंत्री ने जगाया छे महाराज ए रीते रथ हांको ने कि जेथी सवार में बधा जागे तो कोई ने खबर न पड़े कि रथ कई बाजू लई गया। बधाना ऊपर देव माया ना लीधे निंदर आवी गई छे। राम लक्ष्मण जानकी रथ में बैठा अने सुमंत मंत्री रथ लईने गंगा किनारे पहुंचे छे। त्यां खारवाओनुं गाम छे। गुह नामना त्याना राजा छे। भगवान ने खूब सुंदर स्वागत कर्यो। पोताना गाम में आवा माटे विनंती करी। भगवान कहे पितानी आज्ञाना कारणे हूँ घरे न आवी शकूँ। गंगाना किनारे राम घाट पर भगवान ने आराम करवा माटेनी व्यवस्था करवामां आवी। लक्ष्मणजी अने निषादराज बंने जनाए सत्संग कर्यो अने सार ए आवे छे कि आ दुनिया में कोई कोईने सुख के दुख आपी सकतुं नथी। दरेक ने करेला कर्म अनेक जन्मोना अरे भोगववा पड़े छे अंते सौने नडे छे। करेला कर्मना बदला देवारे पड़े छे। करेला कर्मना बदला देवारे पड़े। लक्ष्मण जी अने निषादराज बातों करता हता। दुख जोयु न गयु। निषादराज ने गुस्से थई गयो। लक्ष्मण जी तमे अहींया रहो, हूँ अयोध्या जाऊँ अने हूँ जाईने कैकेयीने मारी नाखूँ। लक्ष्मण जी हाथ पकड़ीने बेसाड़े छे। बेस बेस तारा करता बधारे मारू गरम थयेलुं। त्यारे मारी मां सुमित्राए मने कह्युं हतुं कि लक्ष्मण तुम्हारे हेतु राम बन जाए। राम तारा लीधे जंगल में जाए छे। मैं पूछूं
લક્ષ્મણજી કહે, મેં પૂછ્યું કે માં મારા લીધે કેમ જાય છે? બોલે તું શેષના અવતાર છે, આ પૃથ્વી ઉપર જે પાપના બોજ છે, છેલ્લે એ પૃથ્વીનો બોજ તો દીકરા તારા માથે છે, તો તારા માથા ઉપરથી પૃથ્વીનો બોજ ઓછો થાય એટલે રામજી રાક્ષસોને મારવા માટે જંગલમાં જાય છે. બીજું કારણ કે અયોધ્યામાં જો રહે છે તો સેવા ઓછું મળે છે, બધા બેચીને લઈ લે છે, અને જંગલમાં જે જશે ને રામજી તો તને ખૂબ ધરાઈને સેવા મળશે, એટલે બધું સેવા આપવા માટે જંગલમાં જાય છે. પણ નિષાદરાજ, હવે તો મને એવું લાગે છે કે તારા હજારો પેઢી જતા રહ્યા, કોઈએ રામના કે રાજકુમારના કે અયોધ્યાના દર્શન કર્યા? બોલે ના. હવે મને એવું લાગે છે કે તારા ભાગના રામજી જંગલમાં આવ્યા. જો અયોધ્યા જવું હોય તો જા, પણ કૈકેયીને પગે લાગીને આવજે. જો એ વનવાસ ન આપ્યા હોત તો તારા કર્મમાં ક્યાંથી રામના દર્શન હતા? લક્ષ્મણજી, તમે એમ કહો છો કોઈ કોઈને સુખ નથી આપતું તેમજ દુઃખ નથી આપતું, દરેકને કરેલા કર્મ ભોગવવા પડે છે. આ કહેવું, ઉપદેશ આપવું બરોબર છે, પણ મારા પ્રશ્ન એ છે કે રામજીએ કોઈનું શું બગાડ્યું? એમના કયા ખરાબ કર્મ હતા કે એમને જંગલમાં આવવું પડ્યું? લક્ષ્મણજીએ ખુલાસો કર્યો. ગયા જન્મમાં રામા અવતાર થયું, એનાથી પહેલા પરશુરામ અવતાર, અને પરશુરામ અવતારમાં પિતાની આજ્ઞા માનીને પરશુરામજીએ પોતાની મા રેણુકાનું ગરું કાપી નાખેલું. એ રેણુકા આ જન્મમાં કૈકેયી થઈ છે, અને એ પરશુરામજીના રામાવતાર થયા છે, અને એ જ કૈકેયી રામા અવતારમાં વનવાસમાં નિમિત્ત બની છે. એટલે કરેલા કર્મ ના મુક્તમ નારદ પુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં લખેલું છે, ના મુક્તમ છીયતે કર્મ જન્મ કોટિ શતૈરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતે કર્મ શુભાશુભમ. કરોડો જન્મ પછી પણ માણસને કરેલા કર્મ ગમે તે જન્મના હોય, જ્યારે પાકે ત્યારે ભોગવવું પડે છે, અને એ પ્રારબ્ધ બનીને આવે તો માણસ સર્વશક્તિમાન હોવા છતાં એક સામાન્ય પ્રશ્નનો ઉકેલ શોધી શકતો નથી, જાણવા છતાં એ કંઈ કરી શકતો નથી, કારણ કે પ્રારબ્ધ પાકી ગયા હોય છે તો એ ભોગવવું જ પડે છે. લક્ષ્મણજી, તો મારા જેવા જીવને શું કરવું જોઈએ? સખા પરમ પરમારથ ये हूँ, मन क्रम बचन राम पद ने हूँ. जीव मात्र માટે છલ કપટ છોડીને એક જ પરમાર્થ છે, અને તે છે ભગવાન રામજીના ચરણોમાં પ્રેમ કરવું. આખા ગામના લોકો સત્સંગ સાંભળતા હતા, એમાં એક કેવટ જે નાવ ચલાવે છે એ દોડતો દોડતો મુખી પાસે ગયો. મહારાજ, તમે એક વખત જંગલમાં ભૂલા પડેલા, ત્યારે તમે રાજા નહોતા, ગામના મુખી નહોતા, અમારા જેવા સામાન્ય લાકડા કાપવા માટે આવેલા, અને તમે મૂર્છિત થયા ત્યારે હું તમને ગંગાજી સુધી ખભે બેહારીને લાયેલો ને પાણી પીવરાયેલો. ત્યારે તમે મને કહ્યું કે મારો જ્યારે સમય આવશે ત્યારે તું જે કહીશ તે આપીશ. તો આજે તો તમારા ઘરે સારો સમય છે, ભગવાન રામજી તમારા મહેમાન થયા છે, તો આજે તો વાયદો પૂરો કરો. કેવટ, તું જે કહે તે તારો વાયદો આજે પૂરો કરી દઉં. મહારાજ, મારી એક જ માગણી છે કે આજે સવારથી સાંજ સુધી ગંગાની અંદર મારા સિવાય બીજા કોઈની નાવડી ન આવવી જોઈએ. સવાર પડે છે અને ભગવાન ગંગા કિનારે પહોંચે છે. માંગી નાવના કેવટ આના, માંગી નાવન કેવટ આના, કહી तुम्हार मरम में जाना, કહી તુમાર મરમ में जाना. ભગવાન ગંગા કિનારે આવ્યા. નિષાદ રાજને કહીને બટના વૃક્ષમાંથી પાંદા તોડીને એમાંથી જે દૂધ નીકળે એ દૂધ એક પડિયામાં લઈને ભગવાનને આપ્યા છે. ભગવાન એ પોતાના કાળા ઘૂંઘરાળા બારની અંદર ભગવાન दूध नाखे छे અને એને ચોડીને એને જટા બનાવે છે. સુમંતમાં કહે છે, महाराज आपके काले घुंघराले बाल में मैंने तेल लगाए हैं, मैंने अपना हाथ फेरा है, आपको बचपन से खिलाया है, और आज आपका तपस्वी वेश देखा नहीं जाता. पिताजी की आज्ञा है, 4 दिन जंगल में घूम के वापिस चलिए.
મંત્રી, મારા જ વંશમાં એક શિબી રાજા થયા. કબૂતર બનીને ભગવાન પરીક્ષા કરવા આવ્યા. બાજ પક્ષી એ કબૂતરને પકડવા જાય છે ત્યારે શિબી રાજા કહે છે, એ કબૂતર જાન બચાવવા માટે શિબી પાસે જાય છે. રાજા કહે છે કે બાજ, હું તને આને નહીં ખાવા દઉં, કે મારો આજે આ ખોરાક છે, મને મારો ખોરાક ન ખાવા દો તો તમને પાપ લાગે. શિબી કહે છે કે મારા શરણમાં આવ્યા છે આ કબૂતરને હું બચાવીશ, તો બદલામાં મને ભોજન આપો. તો મારા શરીરના ટુકડા કરીને એક બાજુ ત્રાજવામાં કબૂતર અને એક બાજુ શરીરના ટુકડા કાપીને આપે છે. પણ એ કબૂતર એમને એમ છે, શરીરના ટુકડે કરકાર કે થોડા 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 આખું શરીર મૂકી દીધું, પણ કબૂતર બાજુ ઊંચું થતું નથી, લેવલ આવતું નથી. આખું શરીર કાપીને જ્યારે માથું કાપવા ગયા ત્યારે ભગવાન પ્રગટ થયા. રાજા, તારા જેવા શરણાગત વત્સલ તો મેં જોયા નથી. એક વખત બોલી ગયા તો એને પાલન કર્યું. સત્ય છોડે તો કલંક લાગે, માટે હું સત્ય નહીં છોડી શકું મહારાજ. તો સીતાજીને મોકલો ને. સીતાજી તમે જશો તો માતા પિતા અને ને આધાર થઈ જશે. सीताजी कहे छे प्रभु 3 बात सुन लो, हमारे 3 प्रश्न का उत्तर आप दे दो, मैं चली जाऊंगी. 3 प्रश्न. सूरज भगवान छे, सूरज माथी किरण ने कोई अलग करी सके छे? भगवान कहे छे ना. भगवान आप एक बात बताओ, चंद्रमा ने मूकीने चांदनी बीजे क्या जई सके? भगवान कहे छे ना. तो महाराज कोई मानस उभा होय अने पाछळथी लाइट पड़े अने आगर बाजू एना परछाया पड़े तो ये पुरुष थी, ये व्यक्ति थी परछाया ने कापीने जुदू करी शकाय? भगवान कहे ना देवी, आवा प्रश्न केम पूछो छो? प्रभु आप सूरज, हूँ किरण, आप चंद्रमा, हूँ चांदनी, आप पुरुष, हूँ परछाई. मैं परछाई हूँ, मैं आपको छोड़ के कहाँ जा सकती हूँ? जाऊँ कहाँ तजी चरण तुम्हारे, जाऊँ कहाँ काको नाम पतित पावन जग के ही अति दीन प्यारे. खग मृग व्याध विषान पटप जर, खग मृग व्याध पसान बिटप जर, जवन कवन सुरतारे. जाऊँ कहाँ तजी चरण तुम्हारे, जाऊँ कहाँ? भगवान मैं कहाँ जाऊँ? सुमंत जी बोल रहे हैं लक्ष्मण जी को भेज देंगे. लक्ष्मण जी गुस्से थे, जेम तेम बोलवा ला गया. राम जी मोढ़ा पर हाथ मूकी दीधो. मंत्री तमने मारा सौगंध छे, राघव कहे छे मारा सौगंध छे, पिताजी माटे लक्ष्मण जी खरा खोटा बोली गया ए मारा पिताजी ने न कहेशो. एक तो एमनी तबियत खराब अने लक्ष्मण जी ना कठोर बात सांभळशे तो एमना दुख थशे. એટલે લક્ષ્મણ જે કંઈ બોલ્યા છે છોકર મતમાં એ માફ કરી દેજો. એકે જવા તૈયાર નથી. સુમંત મંત્રીને ભગવાન બરબસ રામ સુમંત્ર પઠાય. બરબસ એટલે બરજબરી સુમંતને અયોધ્યા તરફ મોકલે અને ભગવાન ગંગા નદીના કિનારે આવે છે. એક પણ નાવડી ગંગાજીમાં નથી, ફક્ત એક નાવડી છે, એ પણ હામે કિનારે છે અને કેવટ ખભા ઉપર બલ્લા લઈને અને ભજન ગાય છે. તારો યા નાથ મારો હે આજ મેરી બારી, તારો યા નાથ મારો હે આજ મેરી બારી, राघव चरण धुला लो है आज मेरी बारी, राघव चरण धुला दो है आज मेरी बारी. अरे मांगी नाब न के बट आना, कही तुम्हार मरम में जाना. राम जी कहे छे केवट नावड़ी लाओ, केवट कहे छे नहीं लाओ, जे थाय ते करी लेजो. नावड़ी मारा बापनी छे, तमारा बापाए बनाईने नहीं आपेली. मारी इच्छा हो तो लाव, नहीं तो नहीं लाव. लक्ष्मण जी कहे कि आ तो भगवान आ तो बहुत टेढ़ो लागे छे, तमे कहता हो तो हूँ हमना सीधो करी दऊँ. एक ज बाण मारू ने कि नावड़ी आई जाए ने ए आई जाए. भगवान कहे छे लक्ष्मण आपने साधुना बेसमां छीए अने आपनी पासे तेने आपवा माटे 2 રૂપિયા ए नहीं, एक तो मफतमां पार जवानुं अने तू बहु पावर करे ना, एक तो चोरी आ ऊपर से सीना जोड़ी, गलत बात.
ભગવાન પણ આ એમ કહે છે કે થાય તે કરી લો, આ એમને એમ છોડી દઈએ? તાના ન સહે મર્દાના, રેડી ન સહે રાજपूत, हमाराથી सहन न થાય प्रभु। एक कवि ने बहुत सुंदर कहा है, इस तरफ ख्वाहिश है दुनिया भर के शाहन शाह की, दुनिया भर के शाहनशाह मतलब भगवान राम जी, इस तरफ ख्वाहिश है दुनिया भर के शाहनशाह की, और उस तरफ इनकार है एक मस्त लापरवाह की। इस तरफ ख्वाहिश है दुनिया भर के शाहनशाह की, और उस तरफ से इनकार है मस्त लापरवाह की। प्रेम के झगड़े में चलती है एक कोशिश चाह की, प्रेम में प्रभु हार बैठे जिद है रही मल्लाह की। देखना किसका विजय हो और किसका हार हो, दोनों मल्लाहों में पहले किसकी कश्ती पार हो। मांगी नाव न केवट आना, मांगी नावन केवट आना। भगवान कौन है? जही बामन विराट बन जाना। भगवान बामन माथी विराट बनेला। હવે ભગવાન ફરીથી થોડા શરીર વધારી દે અને એક પગ આ બાજુ ને એક ગંગા પેલી બાજુ, તો શું ભગવાન પાર જતા રહે? તો કેવટ નિયમ નિયમ ફાંફા પડી જાય कि नहीं? શું મળે? तो भगवान ऊंचे क्यों नहीं हो जा रहे हैं? गंगा ने खबर पड़ी कि मारा पिताजी આવ્યા છે। ભગવાન માગણી કરે છે એટલે ગંગાજીને એમ લાગે કે મારા પિતાજી હોય તો બામનમાંથી વિરાટ બની જાય, એટલે આ મારા પિતાજી નહીં। સુની પ્રભુ બચન મોહમય કરસી, ગંગાજીને મોહ થયું કે આ મારા પિતાજી નથી। ભગવાન મોટા નથી થતા, કારણ કે ગંગાજી હવે મોટી થઈ ગઈ છે, ઉંમર વધી ગઈ છે। 11 વર્ષથી ઉંમર વધારે દીકરીની થઈ જાય અને એ કદાચ ઘરમાં સૂતી હોય તો એના શરીરને ઓરંગીને સામે કિનારે ન જવાય। ભગવાને વિચાર કર્યો, शास्त्र बचन सम्मत धर ध्याना, मांगी नाव न केवटाना। जो हूँ बधी जाइश तो गंगा ने खबर पड़शे अने कन्या मारी मोटी थई गई है तो एना शरीर ने आपने पार करी शकाय नहीं। कन्या तन नाघन नहीं चाहा, प्रेम भक्ति मार्ग अब गाहा, जब राघव असमन अनुमाना, अब मांगी नाव न केवट आना। एक कहूँ कि कदाच गंगाजी ने खबर पड़ी जाए અને રામજીના પાસે એમ કહે કે મારે પણ પિયરમાં જવું છે, તો શું વાંધો છે? એક દીકરી પોતાના બાપની સાથે પિયરમાં જાય તો? કારણ દીકરીનો આ સહજ સ્વભાવ, 80-85 વર્ષની ઉંમર હોય, પિયરમાં કશું જ ઠેકાનું ન હોય, એક ઈંટ પથરાય નહીં બધ્યા હોય, ભાઈ ભત્રીજાય ન હોય, તો એ દીકરીને પિયરમાં જવાની ઈચ્છા થાય ને થાય। આને કોઈ રોકી શકે તેમ નથી। और हो भी कैसे नहीं। 16 सावन बीत गए जिस बाबुल की अंगनाई में, छुड़ा दिया दे हाथ किसी को 2 दिन की सहनाई में, छुड़ा दिया दे हाथ किसी को 2 दिन की सहनाई में। भगवान कन्याना शरीर ओरंगवा नहीं मांगता। गंगा भगवान की दीकरी है। જ્યારે બામનમાંથી વિરાટ થયા ત્યારે બ્રહ્માજી પગ ધોઈને રાખી લીધા અને એ જ ગંગાજી જ્યારે ભગીરથ રાજાએ તપ કરી પોતાના પૂર્વજના ઉદ્ધાર કરવા ત્યારે પૃથ્વી પર આવેલી છે, તો એને ઓરંગે કઈ રીતે? એટલે રામજી કહે મને દુઃખ પડે તો ચાલશે, પણ હું સનાતન મર્યાદાને છોડી ન શકું, નહીં તો કાલે લોકો કોઈ મર્યાદાનું પાલન કરશે નહીં। केवट उस पार कैसे ले चलोगे? गंगा किनारे खरे हैं रघुबीर, केवट भैया नैया लाओ जाना है उस तीर, केवट भैया नैया लाओ जाना है उस तीर, केवट भैया नैया लाओ जाना है उस तीर। मांगी नाव न केवट आना, कही तुम्हारे
मरम में जाना मांगी मांगी नावन नावन केवट आना कहीं तुम्हारे मरम में जाना। गंगा किनारे खरे हैं रघुबीर केवट भैया नैया लाओ जाना है उस तीर। केवट भैया नैया लाओ जाना है उस तीर। केवट कहे प्रभु एक छोटी सी शिकायत है, पगधूड़ की भोरी प्रभाव महा है, जेना नाम लेवा मात्र थी अपार भवसागर जीव तरी जाए। एज भगवान राम जी आज केवट ने निहोरा करे छे, विनंती करे छे, केवट भैया नैया लाओ जाना है उस तीर। केवट भैया तेरी क्या इच्छा है? प्रभु મને એક શંકા છે, તમારા ચરણ કમલમાં જે રજ છે એ પથ્થરને પણ અડી જાય ને તો એમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થાય, એક પુરુષ પેદા થાય ને તો નાનો ભાઈ કે દીકરો હોય તો એકની જગ્યા બે નાવરી ચાલે, પણ આમાં તો બીજી એક ઘરવાળી પેદા થાય મહારાજ, તો એકમાં પૂરું થતું નથી અને બીજીમાં તો બહુ તકલીફ. આ બે બલાને બહુ તકલીફ હો. અહીંયા કોઈ છે તો નહીં ને બે બલા? હે છે નહીં ને આપણામાં કોઈ? બહુ તકલીફ. એક જણાના બે લગ્ન થયેલા, બે, અને ઘર ઉપર નીચે, એક રહે ઉપર ને એક રહે નીચે. હવે સંજોગ છોકરાનો જન્મદિવસ એટલે નીચે રહેતી હતી ને એને ફોન કરીને ઓફિસમાં કીધું કે આજે જમવાનું બમવાનું બધું નીચે રાખજો, છોકરાનો જન્મદિવસ છે. કલાક બે કલાક ભાઈ કામમાં ભૂલી ગયો, કલાક બે કલાક રહીને ઉપરવાલીનો ફોન ગયો કે આજે અમારે ઘરે માલપુરાનો પ્રોગ્રામ છે તો ઉપર જમજો, આજે નીચે રોકાતા નહીં. સાંજના સમય જન્મદિવસની ઉજવણી થઈ પછી એને યાદ આવ્યું, અરે રે રે અમારે તો ઉપર જવાનું હતું, અને જ્યાં ઉપર પગથિયા ચઢવા ગયો ત્યાં તો નીચેવાળી પગ પકડી, નજરથી જામ છલકાવીને ચાલ્યા. ક્યાં ઉપડ્યા ખબર નહીં પડતી. આ કીધું તું કે આજે નીચે રહેવાનું છે, ત્યાં તો બેચારો નીચે ઉતરવા લાગ્યો તો ઉપરવાલીએ ચોટલી પકડી, ઉપરવાલીએ ચોટલી પકડી, કેમ નીચે જાઓ છો? ઉપર આવીને કીધું નતું કે આજે માલપુરાનો પ્રોગ્રામ છે? એક નીચે ખેંચે એક ઉપર ખેંચે, આખી રાત. પણ એના ઘરમાં હાંજના ટાઈમમાં એક ચોર ઘૂસેલો કે બધા સૂઈ જાય પછી ચોરી કરીને નીકળી જઈશ, પણ આખી રાત કોઈ ઊંઘ્યું નહીં અને એને ચોરી કરવાનો મોકો મળ્યો નહીં. ચોર પકડાઈ ગયો, કોર્ટમાં કેસ ચાલી ગયો. આજે જજમેન્ટનો દિવસ હતો. જજ સાહેબ કહે છે તે ચોરી કરી? કે ના મહારાજ ચોરી નહીં કરી. તો તું ચોરી કરવાના ઈરાદે ગયેલો? કહે હા. તો તું ચોર તો છે જ. એટલે એક ચોર પકડાય તો આજુબાજુમાં જેટલી ચોરી થઈ રહી હોય ને બધી પૂછપરછ થાય. ચોરને સજા આપવામાં દિવસ નક્કી કર્યો કે ફલાના દિવસે ચોરને સજા આપશે. ચોર કહે કે સાહેબ બધી સજા આપશો પણ મારી બે ઘરવાળી થાય ને એવી સજા ન આપતા, કારણ કે એ ભોગવ્યા છે, જોયા છે, અને આ બે લગ્નની તમે સજા ના આપતા. એક ભાઈ તો સપના જોતા જોતા રાતમાં હોઈ ગયો, સપના જોતા જોતા ગભરાઈને રોતો રોતો ઊભો થયો. એની ઘરવાળી કહે છે કે થયું શું? કે મને બહુ ખરાબ સપનું આવ્યું. કે શું સપનું આવ્યું? કે મારા બીજા લગ્ન થઈ ગયા. તો ઘરવાળી કહે કે રાજી થાવ, બે લગ્ન થયા તો સારું કહેવાય. કે એમ નહીં, પણ બીજી વારે તારા હંગાત જ થયા. બીજી વારે તારા હંગાત જ લગ્ન થયા. हे भगवान सियावर रामचंद्र की। तो बे तो महाराज एक काम करो, आज हमारी नावरी छे यही प्रतिपालो सब परिवारो, यही प्रतिपालो सब परिवारो। आ नावरी थी ज मारू आखू घरनु भरण पोषण थाय छे महाराज। तो आ जोखम मारे नहीं करवू। अने तमने एक रस्तो बताओ, यही घाट ते थोड़ीक दूर आहे, कटिलो जल था दिखाई हो जो, पर से बगधूरी तरे तरनी, घरनी घर क्यों समझाई हो जो। बस तमें शांति थी थोड़ा दूर आगर जाओ, एक और नया घाट बना है, वहाँ कमर तक पानी है, आप तैर के चला जाना। भगवान
આ તો હું રસ્તો બતાવું છું, પણ મને ખબર છે તમને તરતા વરતા આવડતું. લક્ષ્મણજી કહે કે પ્રભુ આ તો બહુ ખતરનાક આઈટમ છે, આપના અંદરની વાત આને ક્યાંથી ખબર પડી? પેલો કહે કે તમને નથી કહેતો લક્ષ્મણજી, આ તો રામજીને કહું છું. એમને તરતા આવડતું નથી, એમને તો તારતા આવડે છે, એમને તરતા ન આવડે. કેવટ મારે જવું એ નથી, તું જ કહે કે શું કરવું છે, બસ આપકે પાँव ધો લूं और बैठा लूं. केवट अति आनंद उमग अनुरागा, चरण सरोज पखारन लागा. ભગવાનના ચરણ પ્રક્ષાલન કરે છે અને પગ ધોઈને અને પછી નાવડીમાં બેહાડવા ગયા. ભગવાન કે બેહી જાઉં કે ના ઊભા રહો, જે વહેલા તે પહેલા. કેવટ કોઈ નથી, અમે 3 જણા છીએ. કે તમને નથી દેખાતું? ભગવાન કે ના, ભગવાન તમને નથી દેખાતું ને એટલે આ તકલીફ છે. अगर एक बार आपकी दया दृष्टि हो गई होती तो आज देखने की जरूरत नहीं होती. मारा हजारों पेढ़ी गुजरी गया, पण कोईनु 12मुं कराबा हराबा कोई महाराज आएला, सबके सब नरक में बधा ऊंधा मस्तके लटके छे प्रभु. अने रातना ज्यारे बूमो पाड़े ने रडे ने त्यारे अमने ऊंघ नहीं आवती. कोईना घरनी अंदर एक वैष्णव पैदा थाय, कुलम पवित्रम जननी कृतार्था. देवता लोकोना सामे एना पितृओ ताल ठोकीने चेलेंज करे छे के हवे मारा कुल में एक वैष्णव पाकी गयो, वृंदावन में राम कथा सांभळवा गया छे, हवे अमारा मुक्ति में कोई वांधो आवशे नहीं. बधा ताल ठोकीने देवताओं ने चेलेंज करी छे, आओ मारी सामे. खुदा भी आसमां से जब जमी पे देखता होगा, मेरे महबूब को जिसने बनाया सोचता होगा. आ बधाए कया पुण्य करीने आया छे? हूँ तो कथाकार बनीने आयो, आम लागू के मोटा छूं, पण हूँ मोटा नहीं, तमे बधा मोटा छो. तमारा बधा पुण्यना साथे हूँ भरी गयो ने एटले मने आटलो लाभ मळी गयो. तमारा माँ ने बाप ने पूर्वजों ने वडीलों ने तमारा पितृओ जे देवलोक में गया छे ए बधाना आशीर्वाद तमारा ऊपर हशे अने ए आशीर्वादनो मने पण लाभ मळे छे. ए बधा पुण्य ने अने पुण्यशालीओ ने मारा खूब 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 वंदन छे. बोलो पितृदेव भगवान की. भगवान पोते चरणामृत ले छे, सगा संबंधी बधाने आपे छे, पछी जे चरणामृत वध्या छे भगवान आप मंत्र बोलो अने अमे अमारा पूर्वजोना नाम बोली बोलीने तर्पण करिए. पद पखारी जलपान करी आप सहित परिवार, पितर पार करी मुदित पुनि. भगवान अब आप बैठिए, प्रभु ही गयो लई पार. भगवान ने हामे कांठे लई जता हता त्यां सुधी में हवे गंगा ने खबर पड़ी गई कि आ तो मारा पिताजी आव्या छे. गंगा में हिलोड़ा, गंगा उछाड़ मारवा लागी छे कि मारे तो भगवान ना चरण में अरबू ज छे. हवे नावड़ी में गंगाजी जाए तो नावड़ी क्या जाए? हैं? नावड़ी डूबी जाए? वाह भाई वाह. केवट ने एम थयुं के भगवान ने कह्युं हतुं कि भगवान हूँ बधाने पार उतारू छूं, कोईने डूबाड़तो नथी. तो शुं करवुं जोईए? आँख बंद करी लीधी. आपने तकलीफ आवे अथवा न जोवा जेवुं आवे तो आपणे आँखों बंद करी लईए. केवट ने एम थयुं के गंगाजी हवे तूफान उपर छे, नावरी में आवशे नक्की छे तो नावरी डूबशे अने मने पाप लागशे अने आ त्रणेय त्रणने डूबता जोईने मारुं मन मानशे. आँख बंद कर दिया और भगवान माताजी गंगा जी को स्मरण करने लगा. मेरी नैया में लक्ष्मण राम, गंगा मैया धीरे बहो. मेरी नैया में लक्ष्मण राम, गंगा मैया धीरे बहो. धीरे बहोरी मैया धीरे बहो, धीरे बहोरी मैया धीरे बहो. मेरी नैया में लक्ष्मण राम, गंगा मैया धीरे बहो. मेरी नैया में लक्ष्मण राम, गंगा मैया धीरे बहो. केवट आंख बंद करीने गंगा मैया ने भजन करवा लाग्या छे.
ભગવાને પોતાના આજાન બાહુ ભુજ સર ચાંપધર સંગ્રામજીત ખરદૂષણમ ભગવાન પોતાના પગ લટકાઈ દે છે નાબડીમાંથી બહાર, ગંગાજી સ્પર્શ કરીને શાંત થઈ જાય છે અને કેવટ નાવ લઈને હામે કાંઠે આવે છે. ઉતરીને ભગવાનને દંડવત કરે છે. ભગવાનને એમ થયું કે આને શું આપીએ. પ્રભુ હિ સકુચ યહી કछु નહીં દીના. શરમ લાગે છે ભગવાનને. સીતાજીએ વેંટી ઉતારીને રામજીને આપે છે. આપો પ્રભુ. આ કથા થોડા ઘણા મેં તમને સંભળાઈ દીધેલી છે. ભગવાન કેવટને આપવા લાગ્યા. કેવટ લેતો નથી. મહારાજ માફ કરજો. જ્યારે મારા બાપા મરવા પડ્યા ત્યારે જીવ જતું નહોતું. ત્યારે અમારે 4 ભાઈને ભેગા કર્યા અને કહ્યું કે બેટા કોઈ સાધુ સંત વેશધારી ઘાટ ઉપર આવી જાય તો બેટા એના જોડે ભારું લેતા નહીં. મહારાજ તમે સાધુના વેશમાં આવ્યા છો, તમારી જોડે હું સોનાની વેંટી જોઈને લોભમાં લઈ લઉં તો મારા બાપની આત્માને કદી શાંતિ મળે નહીં, એટલે હું તમારે નહીં લઈ શકું. સીતાજી તમારી વેંટી છે, કદાચ તમે આપો તો લઈ લે. આદિશક્તિ જગતજનની માં ભવાની જાનકીજી આપે છે તો પણ કહે છે માં માફ કરજે, તું મારી પુત્ર વધુ છે, તારા હાથનું ન લેવાય. કેવટ જાનકીજીને કહે છે તું મારી પુત્ર વધુ છે. પુત્ર વધુ તો પહેલી વખત સસરાને મળે ને તો એને એકાદ દાગીના આપે, 5-25 ફિક્સ ડિપોઝિટ કરી આપે. અને હું તારું લઈ લઉં દાગીના? નહીં બને. મારી પાસે સંપત્તિ નથી પણ મારા મા બાપના સંસ્કાર ચોક્કસ છે કે પુત્ર વધુના હાથના દાગીના ન લેવાય. અને એમાં પણ તને તારા પિતાજીએ આપેલા, એ તો કોઈ આપે જ નહીં. લક્ષ્મણજી કહે છે પ્રભુ હવે તો આપનો બાપો થઈ ગયો. આ બાપો થઈ ગયો. રામજી કહે પણ પૂછ તો ખરો કે કઈ રીતે બાપો થયો. કેવટ તું કઈ રીતે મારો કાકો થઈ ગયો, બાપો થઈ ગયો? ભગવાન તમારા પિતાજીને જંગલમાં ફરવાનું, શિકાર કરવાનું બહુ શોખ. એક વખત ફરતા ફરતા અમારી બાજુ આવી ગયેલા અને 2-3 દિવસ જંગલમાં ફર્યા, ભૂખ્યા તરસ્યા. જેઠનો મહિનો, ભૂખ્યા તરસ્યા, મૂર્છિત થઈ ગયેલા. જંગલમાં હું ગંગાજલ લઈ જઈને છાંટીને એમને ભાનમાં લાવ્યો અને રથમાં બેસાડીને અને અયોધ્યા સુધી મૂકવા ગયેલો. લક્ષ્મણજી કહેતે અમે બે ક્યાં ગયા હતા? કે તમે બંને ભાઈ વિશ્વામિત્ર સાથે જનકપુર બાજુ ગયેલા અને તમારા ઘરમાં ફર્નિચરનું કામ ચાલતું. હે મારા ઘરના ફર્નિચર? હા. તો બોલ બોલ ફર્નિચરમાં શું બનતું હતું? કે સીતારામજી જે પથારી ઉપર વિશ્રામ કરે ને એ પથારી પલંગની સજાવટ ચાલતી હતી. અને એના ઉપર જે ગાદી હતી ને, સમુદ્ર ઉપર ફીન હોય, દૂધ ઉપર ફીન હોય, એના કરતાં પણ કોમલ પથારી. અને દશરથજી પોતે પોતાની નિગરાનીમાં આ બધું કામ કરાવી રહ્યા હતા. અને મને કહ્યું કે હે કેવટ, આજે જંગલમાં તું ન મળ્યો હોત તો હું મરી જાત. તું મારાથી ઉંમરમાં નાનો છે પણ હું તને મારા ભાઈ સમાન રાખીશ. આજથી તું મારો નાનો ભાઈ થયો અને મારા ત્યાં આવવા માટે દરેકને પરમિશન લેવું પડે. પણ કેવટ તારે ગમે ત્યારે જરૂર પડે ને, સદા રહેવું પુર આવત જાતા. સદા રહેવું પૂરે આવત. થોડા ટાઈમ થાય ને એટલે અવધપુરીમાં તારું અવર જવર રાખજે, મને સંતોષ થાય. એટલે તમારા બાપ મને નાના ભાઈ બનાયા હોય તો હું તમારો કાકો થાઉં કે નહીં? તો આ મારી પુત્ર બધું થાય કે નહીં? મહારાજ દાગીના હું નહીં લઈ શકું. લક્ષ્મણ તમે ગુસ્સા થઈને આને બહુ હેરાન કર્યા, તમે કહો ને કદાચ લઈ લે. લક્ષ્મણજી હાથ જોડીને અને કેવટને પગે પરવા જાય છે. કેવટ લક્ષ્મણજીને માથે ભરી લે છે. લક્ષ્મણ આ બેશમાં તમે કે હું બોલ્યા હોઈએ ને એમાં તો ભગવત પ્રેમ હતો. તમને ભગવાન માટે બહુ લાગણી છે એટલે ગુસ્સે થતા હતા. અને મારે ભગવાનનો પ્રેમ લૂંટવો તો, ચરણ સેવા કરવી હતી એટલે હું બહાનું કરતો હતો. આપ ભી નિર્દોષ, मैं भी निर्दोष, लेकिन मैं नहीं ले सकता. लक्ष्मण जी एक बात कहो तो खड़ा, धोबी से न धोबी लेत, नाई से न नाई लेत, धोबी न धोबाई लेत, दे के मजदूरी मेरी जात को न बिगाड़िए. आए हो प्रभु मेरे घाट तो पार मैंने उतार दिया, जब आऊंगा मैं तेरे घाट तो
पार मोहे उतारियो राम चरण सुखदाई भजो रे मन राम चरण सुख राम चरण सुख सीता माताए गंगाजीનું પૂજન કર્યું છે ગંગાજી આશીર્વાદ આપી દીધા છે अचल होई यही बात तुम्हारा जब लगी गंग जमुन जलधारा अचल होई यही भगवान भरद्वाज जी ना आश्रम में अलाहाबाद त्रिवेणी संगम गया एक रात रोकाई ने वाल्मीकि जी ना त्या गया छे वाल्मीकि जी भगवान नु स्वागत कर्यो चित्रकूट में कामदनाथ पहाड़ पर भगवान ने पर्णकुटी कोल भिल्लो आवीने बनावे छे अने भगवान त्यां निवास करवा लाग्या सुमंत मंत्री अयोध्या आवे छे दशरथ जी पूछे छे राम जी आया ना राम जी पासे मने लई जशो ना तो हवे हूँ जीववा मागतो नथी राम राम कही राम राम कही राम तनु पड़ी हरि रघुबर विरह राव गए सुरधाम सुमंत मंत्री सुमित्रा जी अने कौशल्या जी त्रण हता राजाना महल में ए त्रणेय ने राजाए कह્યું राम 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 त्रोने जना ने बबे बखत राम राम करया हम तो जाते अपने गाम अपनी राम 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 हम तो जाते अपने गाम अपनी राम 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 वशिष्ठ जी महाराज पधार्या छे अने सबने नाबड़ी में तेल भरीने अने सरस्यु तेल भरीने एमां सबने राखवा पहला तो डीप फ्रीजर नी व्यवस्था हती नहीं ने भरत जी ने लेवा माटे धावन नामना दूत जाए छे भरत जी ने मोसार में खराब खराब सपना आवे छे धावन दूत आव्या छे गुरु महाराज बन्ने भाई ने बोलावे छे भरत जी ने एम थयुं दर वखत पिताजी बोलावता हता आजे गुरु महाराज बोलावे छे खराब खराब सपनू आवे छे एनो मतलब अनरथ अबध आरंभ्यो जब ते कुछ गुण होही भरत कहाँ तब ते अनेक प्रकार आप शकुनो थता था भरत जी ने धावन कहे छे महाराज जल्दी चालो सरजू नदी किनारे आजे कोई लेवा माटे आवेलो नथी अयोध्या ना राष्ट्रध्वज झुकेला छे कारा बापटा लोको फरकावे छे बधा कारा कारा वस्त्रों शोकना वस्त्रों पहेरेला छे कोई कहीं बोलतू नहीं अने भरत जी कोई ने बीक ना मारे पूछी सकता नहीं कि शू सांभळवा मळशे खबर नहीं कई कई आवे छे आरती करे छे पोताना भवन में लई जाए छे तात काज में सकल संवारी मैं बधु सरखू करी नाख्यु पण भगवाने थोड़ू बगाड्यु आ मारी तमारी मानसिकता छे कई काम सारू बने तो आपणे एनुं जश लेवा तैयार थई जईए अने कई बगड़े तो बीजाना उपर नाखी दईए हैं सारू थाय तो दंडी बापू कहे मैं कर्या अने बगड़ी जाता है रमेश ने बहु कीधुं पण होंभळतो ज नतो ने यही सब बात है दोष कोई लेवा मागतो नहीं भगवान ऊपर नाखी दे छे कई कहे छे मैं बधु सरखू कर्युं तारा माटे राजगादी लीधी पण भगवाने थोड़ू बगाड्यू तारा पिताजी भगवान ना धाम में गया पिता स्वर्गवासी हो गए भरत जी व्याकुल थईने पृथ्वी पर पड्या छे हे पिताजी मरती वखते राम जी ना हाथ में तो मने सौंपी देवुं हतुं मां पिताना मरणनु कारण रामना बनवास राम जी बनवास में गया हाँ बेटा भरत जी बहु व्याकुल थया मां ते आ शुं कर्युं झाड़ना ऊपर एक डाड़की पर कोई बेसी जाए अने पछी ए डाड़कीना मूरमांथी कापे तो ए डाड़की पर बेठेला वालानुं शुं थाय झाड़ ने लीलूछम राखवू होय अने एनुं मूळ तमे कापी राखो तो शुं झाड़ लीलूछम रहे मां ते आ बहु खोटुं कर्युं जे राम ना नहीं ते कोई काम ना नहीं तजिए ताही कोटि बैरी सम यद्यपि परम स्नेही जाके प्रिय न राम बैदेही राम सीता जेने वालू न होय ने एना साथे कोई संबंध न रखाय तू आज थी मारी मां नथी एटलामां मंथरा आवे छे शत्रुघ्नजी ने मारे छे भरत ने दया आवे छे भाई आने न मराय काले राम जी राजा बनशे तो प्रजा ने एक कहता फावशे के दासी ने मारी नाखी ने पछी राजा थया छे भाई पासे दासी ने मराई नाख्यु मारा राम जी ने कोई आंगળી ચીધે एवा काम माराथी न कराय अने मंथरा ने मुक्त कर्या छे हवे तो शत्रुघ्न भरत जी कहे छे हवे तो गंगा स्नान कर्या वगर छूटको नहीं वो गंगा कहाँ है चलो माँ कौशल्या गंगा के गोद में जाकर के शांति लेती
કૌશલ્યા માના ત્યાં જાય છે, માં રામ વનવાસમાં હું કંઈ કારણ જાણતો હોઉં તો ગૌ હત્યાનું પાપ મને લાગે, બ્રહ્મ હત્યાનું પાપ મને લાગે, બ્રાહ્મણના ગામ સળગાવવાનું પાપ મને લાગે, જેટલા પાપ અને ઉપપાપો છે દુનિયામાં તમામ મને લાગે. કૌશલ્યાજી કહે છે, બેટા સ્વપ્નમાં પણ જો કોઈ આવું વિચારે ને તો એને નરકમાં જવું પડે. રામ તો તને બહુ વાલ કરે છે. રામે મને કહ્યું છે, ભરત આવે એને ગાદી બેસાડજો, મારા તરફથી માથા ઉપર હાથ રાખીને આશીર્વાદ આપજો, મને જંગલમાં જાન કરજો, પર્ણકુટીને સજાઈશું અને અમે ત્યાં નાચીશું ગાઈશું, મારા ભાઈને ગાદી સલામત રહે. વશિષ્ઠજી મહારાજ પધાર્યા છે. તેલમાંથી શરીર કાઢવામાં આવ્યું દશરથજીના અને સરજુ નદી કિનારે એમને અગ્નિ સંસ્કાર અપાયું. તે આજે પણ દશરથજીના નામથી રાજઘાટ બનેલું છે. કોઈ વખતે અયોધ્યા જાઓ તો અયોધ્યાથી 24 કિલોમીટર દૂર આ જગ્યા છે, જે જગ્યા દશરથજીના અગ્નિ સંસ્કાર થયેલા હતા. 16 દિવસનો શોક, રાજકીય શોક, અને તે પછી રાજસભા ભરાય છે. સૌથી પહેલા શોક ઠરાવ ઉપર વશિષ્ઠજી બોલ્યા અને રાજાની પ્રશંસા કરી. એવા રાજા ન થયા, ન છે અને થશે. જેને જીવતા જીવતા રામજીને જોયા અને રામના વિયોગ કરીને એમના પ્રેમમાં મળ્યા હોય એવા તો કોઈ આજ સુધી થયા નથી. ભરત, તું, શત્રુઘ્ન, રામ અને લક્ષ્મણ જેના દીકરા હોય એના માટે શોક ન કરાય, એની આજ્ઞાનું પાલન કરાય. અને એની આજ્ઞા એ છે, તું રાજા બની જા અને રામજી વનવાસનું પાલન કરે. જ્યારે વનવાસ કાલ પૂર્ણ થાય ત્યારે રામજી પાછા આવે તો હે ભરતજી, આ અયોધ્યાની ગાદી તમે રામજીને સોંપી દેજો. આટલું કહીને વશિષ્ઠજી ચૂપ થયા. પછી મંત્રી સુમંત ઊભા થયા છે બોલવા માટે. મંત્રીઓ પહેલાથી જ ચાપલુસ રહ્યા છે. વિદ્યાચરણ શુક્લ 18 વખત, આપના આત્મારામ કાકા 18 વખત પક્ષ પલટો કર્યો. 34 વર્ષ સુધી સરંગ રામવિલાસ પાસવાન આ પક્ષથી પેલા પક્ષ, પેલામાંથી પેલામાં પક્ષ પલટો કર્યો, પણ મિનિસ્ટ્રી ન છોડી. આ રાજકારણીઓ છે ને એ બધા બહુ ખતરનાક હોય. હા, તો મંત્રીના ભાષણ એ સ્પષ્ટ દેખાઈ પડે છે. મંત્રી બોલ્યા કે હે મહારાજ, તમે એક કામ કરો, રાજા બની જાઓ અત્યારે, અને રામજી આવશે પછી એ વખતે જે ઉચિત હશે તે કરીશું. ગુરુ મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે રાજા બનો અને રામજી આવે તો ગદી સોંપી દેજો. અને મંત્રી કહે છે અત્યારે રાજા બની જાઓ, રામજી આવશે તે પછી જેવું હશે એવું કરીશું. મતલબ તમારો વાંધો વિરોધ ન આવે, કારો વાવટો નહીં ફરકાવવામાં આવે તો ટેકો તમને ચાલુ રાખીશું, નહીં તો પેલામાં જઈને મંત્રી બની જઈશું. જીધર દેખા ખીર ઉધર ગયા ફીર. માં કૌશલ્યા ઊભા થયા છે બોલવા માટે. બેટા, પૂત પથે ગુરુ આયસુ વહઈ. બેટા, માતા પિતા અને ગુરુ કોઈ દિવસ ખરાબ ન કહે. ગુરુજીની આજ્ઞા છે તો તું પથ સમજીને એને ગ્રહણ કરી લે. પથ અને પથ્યમાં ફરક હોય છે. પથ એટલે રસ્તો, પથ્ય પ અર્ધું થ અને ય, પથ્ય. પથ્ય એને એક ખોરાક છે એક પ્રકારનો, અને એક એવા ખોરાક છે કે જ્યારે પહેલાંના સમયમાં તાવ આવે તો પેરાસિટામોલ મળે નહીં, બીજી બધી દવાઓ મળે નહીં, તો લોકો શું કરતા, જેને તાવ આવે એને હુબાડી દે, એક કપડાં લે, એને પલાળે, એના માથા ઉપર મૂકે, પછી એ કપડાં સુખાઈ જાય, ગરમ થઈ જાય, પછી ફેરથી પલાળે, ફેરથી માથા, 3-4 દિવસ 5 દિવસ સુધી આવી રીતે પોતું મૂકે તો ધીરે 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 એના તાવ બહાર નીકળે. પહેલાં એવી સિસ્ટમ હતી. તો પહેલાં લોકોને 15 દિવસની, મહિના દિવસની, 2 મહિનાના તાવ આવતા. તાવ કે બીમારી જે હોય એ ઠીક થઈ જાય પછી ડાક્ટર એમ કહે કે આનો હલકો ખોરાક આપજો, મગ પલાળીને પાણી આપજો, મગની દાળ આપજો, આવી રીતે હલકું ખાવાનું કહે. તો જે બીમારી ઠીક થયા પછી જે પહેલો ખોરાક લેવામાં આવે એને પથ્ય કહેવામાં આવે. હવે ભરતજીને બોલવાનો વારો આવ્યો. ભરતજી કહે છે કે જ્યારે મનુષ્યના સમય ખરાબ આવે ને ત્યારે પોતાના છે ને એ પણ પારકા થઈ જાય. એ પણ જે નિર્ણય આપે, સલાહ આપે ને તે આપણા કામમાં ન આવે. મારા ગુરુ વિવેકના ખજાના છે, પણ આજે મને ગલત રસ્તો બતાવે છે. મંત્રીઓ, તમને બધાને પૂછું છું કે મને રાજા બનાવીને તમારા શું ઉલ્લુ સીધા કરવાના છો? अपना क्या हित चाहते हो? सांभળી लो कान खोलीने.
મને રાજા બનાવશો તો આ પૃથ્વી પાતાલમાં જતી રહેશે. માને તો મારા ઉપર વાત્સલ્ય ભાવ છે, મારામાં અને રામમાં કૌશલ્યાને કોઈ ફરક નથી. તો માની વાત તો હું કશું કહી ન શકું, પણ મંત્રીઓ તમે મને રાજા બનાવવાની શું ઈચ્છો છો? મને રાજા બનાવશો તો પૃથ્વી પાતાલમાં જશે. એનું કારણ કે કૈકેયી સાથે માનો સંબંધ તોડ્યા પછી સીતા ભરત માત સમમાની આ ધરતી ભઈ ભરત કી નાની. તો ભરતની નાની થાય, માની માં નાની. એટલે હવે કોઈ પૃથ્વીના પતિ બને તો એ નાની માને તો શરમાઈને મરી જવું પડે ને. એટલે ભરત રાજા બનવા તૈયાર નથી. હા, મારી એક ઈચ્છા છે, તમારામાં બધાને જેને જેને ઈચ્છા હોય બધાને છૂટ. ચાલો બધા આવતીકાલ સવારે રથ, હાથી, ઘોડા બધું સજાડીને અને આપણે વનવાસમાં જઈએ. ત્યાં જઈને રામજીને રાજ્યાભિષેક કરીએ અને રામજી પછી જે આજ્ઞા કરે તે રામજીને લઈને બધા પાછા આવીએ. મારે તો રામજીના ચરણોમાં સમર્પિત થવા જવું છે. ભરતજી કોઈની વાત માનતા નથી, પણ બધાને ભાવતું થઈ ગયું. બધાની એક જ ઈચ્છા છે, પ્રાતકાલ ચલી હોં પ્રભુ પાહી. અનેક પ્રકારના રથ, ઘોડા, હાથી, ઊંટ, અનેક પ્રકારની સવારીઓ બધું સજાડવામાં આવ્યું છે. જે સેવક લોકો સ્વપ્નમાં પણ ફરી જાય નહીં એવા હતા, એવાને અયોધ્યાની રાજ સોંપીને અને ભરતજી ચિત્રકૂટ તરફ પ્રસ્થાન કરે છે. રસ્તામાં કેવટના નિષાદોના ગામ આવે, જેને રામજીના સ્વાગત કર્યા હતા, એ રોકવાનો પ્રયત્ન કરે છે, પણ ભરતજીને કોઈ રોકી શકતા નથી. બધા ભરતજીને ટેકો કરે છે. પરીક્ષા કર્યા પછી ભરદ્વાજજીના આશ્રમમાં ગયા, ત્યાં એક રાત્રિનો નિવાસ કર્યો. પછી મંદાકની કિનારે સુધી ગયા છે. મંદાકની કિનારે સુધી ગયા પછી ભરતજી કહે છે, તમે લોકો આ પાર રહો અને હું કુટિયા જોઈને આવું છું, ત્યાં રહેવાની વ્યવસ્થા છે કે નહીં. ભરતજીએ મંદાકની પાર કરી અને જ્યાં સામે બાજુ ગયા ત્યાં તો अभी इसी वक्त रामजी मंदाकिनी में स्नान करके गए हैं. रामजीना पगलाना छाप देखाया. भरतजी कहे ज्યાં रामजीना पग ત્યાં મારું માથું. दंड प्रणाम करन तब लागे, करत प्रणाम चले दो भाई, करत प्रणाम चले दो भाई. બંને ભાઈ દંડવત પ્રણામ કરતા કરતા, રામજીનું પગ ત્યાં મારું માથું, દંડવત કરતા કરતા ચાલ્યા છે. આ બાજુ દંડવત કરતા ભરતજીને જોયા તો તુલસીદાસજીને દુઃખ થયું. જોયે નહીં, અમુક વસ્તુ આપણે જોયે ન જાય તો આપણે એનાથી દૂર જતા રહીએ. ભરતજીને દંડવત કરતા જોઈને, કઠિન તપ કરતા જોઈને તુલસીદાસજીનું મન ઓગળી ગયું છે અને ભાવથી માની લ્યો કે તુલસીદાસજી જતા રહ્યા છે રામજીને કહેવા, રામ જલ્દી ચાલો, ભરતજી દંડવત કરીને મરી જશે. તુલસીદાસજી પહોંચ્યા રામજી પાસે. ત્યાંની પરિસ્થિતિ છે, સીતાજી હમણાં જાગ્યા છે અને સ્વપ્ન સંભળાવે છે. રામજી, મને સપનું આવ્યું, સપનામાં અયોધ્યાવાસીઓ આવ્યા, બધા તમને મળવા માટે આવ્યા છે. ભાઈ ભરત આવ્યા છે, માતાઓના વસ્ત્ર બદલાયેલા છે, પિતાજી દેખાતા નથી અને આખી અયોધ્યા દેખાય છે. લશ્કર સાથે, રાજ ગાદી સાથે બધું આવ્યું છે. રામજી વિચાર કરવા લાગ્યા, કેમ આવ્યા હશે બધા? ભરતજી ભી આવે છે. હા, એટલામાં તો કોલ ભીલ દોડતા આવે છે. ભગવાન અયોધ્યાના રાજા આવે છે, લશ્કર સાથે આવે છે. લક્ષ્મણજીનું મગજ તપી ગયું. ભરત શું વિચારે છે કે આ 3 જણા એકલા છે એટલે પતાવી દઉં, પછી કોઈ પાછળથી ભાગ માગે નહીં. સન્મુખ લોહ ભરત સન લેવું. શંકર ભગવાનની સાક્ષીએ કહું છું, આજે શંકર ભગવાન પોતે પણ લડવા આવશે તો ભરતને રણભૂમિમાં હું જીવતો નહીં છોડું. અને જ્યાં લક્ષ્મણજી પ્રતિજ્ઞા કરવા ગયા ત્યાં તો દેવતાઓએ આકાશવાણી કરી, લક્ષ્મણજી શાંતિ રાખો, બહુ ઉતાવળે પગલાં ભરીએ ને તો પછી પછતાવાનો વારો આવે. રામ અહીં ભરત મનાવન જાહી, રામને મનાવવા માટે આવે છે. સગુન કહી અસ વિગ્રહ નાહી, શકન પ્રમાણે રામજીને મનાવવા માટે ભરત આવે છે. રામજી કહે છે, લક્ષ્મણ શપથ તુમ્હાર, लखन तुम्हार शपथ पितु आना, असुचि सुबंधु नहीं भरत समाना. लक्ष्मण, भाई भरत जेवा कोई भाई फरीथी थाय
તારા સોગંદ અને પિતાજીના કસમ ખાઈને હું કહું છું. લક્ષ્મણજી કહે મહારાજ, એક ઝાડ ઉપર ઝેરના વેલ ચઢી જાય અને એના પાંદાના રસ કાઢીએ તો એમાંથી અમૃત નીકળે ખરું? રામજી કહે છે ના, એમાંથી ઝેર જ નીકળે. તો કૈકેયી રૂપી ઝેર રૂપી વેલમાંથી રસ કાઢેલા ભરત એમાં કોઈ દારે અમૃત ના હોય. રામજી કહે છે તે દાખલો સરસ આપ્યો. લક્ષ્મણ, એક મારો દાખલો સાંભળ. 7 સમુદ્રના ખારા પાણીને દૂધથી ભરી દેવામાં આવે સફેદ, અને એમાં એક સૌભાગ્યશાળી મહિલા આંખમાં કાજર લગાવેલી છે અને બહુ તરસી થઈ છે અને ક્ષીર સમુદ્રમાં દૂધના દરિયામાં પાણી પીવા ગઈ છે, પણ પરસેવાના કારણે, ગરમીના કારણે જે પાણી એના શરીરમાંથી ટપકે છે તો એના કાજર ઓગળીને અને એક ટીપા કાજરના એ દૂધના દરિયામાં પડે છે. તો શું આખા 7 સમુદ્રના દૂધ એ કારું થઈ જાય? લક્ષ્મણજી કે ન થાય. બસ કૈકેયીને કર્તવ્ય કદાચ કારાશ લાગે, પણ એ તો મારી ઈચ્છાથી થયું છે ભાઈ. અને મારો ભરત એ તો સંત છે, એ તો મહંત છે, એ તો મંડલેશ્વરના મંડલેશ્વર છે, એમાં કોઈ વિકાર કદી આવે જ નહીં. એટલામાં ભરતજી દંડવત કરતા કરતા પહોંચ્યા છે. રામજીના પગ દબાવતા હતા લક્ષ્મણજી. ભરતજી નિહાકો નાખે છે, દંડવત પ્રણામ કરે છે. પાહીનાથ કહી પાહી ગોસાઈ, આ ભૂતલ પરેવું લકુટ કી નાઈ. રામજીના ચરણોમાં ઢગલા થઈ ગયા. હવે રામજી તો સૂઈ ગયા, જાગતા જ હશે મને એવું લાગે છે, પણ લક્ષ્મણજી લેતા હોય ને એવું લાગે. લક્ષ્મણજીએ વિચાર કર્યું કોઈની સેવા કરતા હોય તો છોડાય નહીં, એને જગાડાય નહીં, તો સેવાનો દોષ લાગી જાય. અને આ બાજુ સંત ભરત આવ્યા છે, આ બાજુ એક બાજુ પ્રેમ છે અને એક બાજુ સેવા છે. લક્ષ્મણજી કહે કે મારી સેવા જાય તીર લેવા, પણ ભરતજીના પ્રેમ આગળ મારી સેવા હું બલિદાન કરું છું. રામજી જાગો, ભરત પ્રણામ કરત રઘુનાથા. ભરતજી પ્રણામ કરે છે. સિયા રામ લખનના ચરણોમાં હું માફી માંગવા આવ્યો છું. સિયા રામ લખનના ચરણોમાં હું માફી માંગવા આવ્યો છું. અબધથી રાજ્યાભિષેક કરવા હું સર્વ સામગ્રી લાવ્યો છું. સિયા રામ ચરણના ચરણોમાં હું માફી માંગવા આવ્યો છું. મારે કાજે આ બનવાસ થયો, વળી પિતાજીનો સ્વર્ગવાસ થયો. મારે કાજે આ બનવાસ થયો, વળી પિતાજીનો સ્વર્ગવાસ થયો. કૈકેયીએ કાળો કેર કર્યો, એ કબૂલ કરવા આવ્યો છું. સિયા રામ લખનના ચરણોમાં હું માફી માંગવા આવ્યો. મારા રામ અવધ પાછા ફરશે, બદલામાં ભરત અહીં રહેશે. મારો રામ અવધ પાછા ફરશે, બદલામાં ભરત અહીં રહેશે. એમ 14 બરસ પૂરા થાશે, એમ નક્કી કરીને આવ્યો છું. સીતારામ લખનના ચરણોમાં હું માફી માંગવા આવ્યો. ભલે પગમાં વાગે કાંટાઓ, ભલે નીકળે લોહીની ધારાઓ. ભલે પગમાં વાગે કાંટાઓ, ભલે નીકળે લોહીની ધારાઓ. તમે દયા અમારી ના લાવો, હું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું. સિયા રામ લખનના ચરણોમાં હું માફી માંગવા આવ્યો.
સીતારામ ચરણમાં પડવું છે, મારે દિલ ખોલીને રડવું છે. સીતારામ ચરણમાં પડવું છે, મારે દિલ ખોલીને રડવું છે. મારે દિલથી પ્રાયશ્ચિત કરવું છે, એ નિશ્ચય સાથે આવ્યો છું. સીતારામ લખનના ચરણોમાં હું માફી માંગવા આવ્યો. વનમાં રાજ્યાભિષેક કરવા હું મુકુટ અવધનો લાવ્યો છું. સિયારામ લખનના ચરણોમાં હું માફી માંગવા આવ્યો છું. ઉઠે રામ સુની પ્રેમ અધીરા, ભગવાન દોડ્યા, ભરતજીને ભેટ્યા, આદર આપ્યો. સભા ભરાય છે, બધા એકબીજાને નાના મોટાને પ્રણામ કરે છે. રામજીને ભરતજીએ પ્રણામ કર્યા, શત્રુઘ્નજીએ રામ લક્ષ્મણ અને સીતાજીને પાગે લાગ્યા, લક્ષ્મણજીએ ભરતજીને પાગે લાગ્યા. લક્ષ્મણ અને શત્રુઘ્ન જ્યારે ભેટ્યા ત્યારે ઝાડવામાંથી અને પથ્થરમાંથી પાણી છૂટ્યા છે. નિષાદ રાજ કહે છે, મહારાજ અમે એકલા નથી આવ્યા, અયોધ્યાની જનતા જનાર્દન પણ આવેલી છે. શત્રુઘ્નજીને સીતાજી પાસે મૂકી બાકીના બધા અયોધ્યાવાસીઓને લેવા ગયા. ઠેર ઠેર ઝાડ નીચે ઉતારો આપ્યો. ગુરુ મહારાજે બધાને ફલાહારની વ્યવસ્થા કરી. ભગવાનના મિત્રો કોલ ભિલ્લો ફલ ફૂલ લાવે છે અને ગુરુજી બધાને યથાયોગ્ય પ્રસાદી આપે છે. ભરતજીને સાથમાં લઈને ગુરુ મહારાજે પ્રાર્થના કરી, રામ ભરતના હૃદયની વાત સાંભળવામાં આવે. રામજી કહે છે, શંકરની સાક્ષી કરીને કહું છું, મારો ભરત જે કહે હું કરવા તૈયાર છું. ભરત ભાઈને પોતાના દિલની વાત કરો ને. ભરતજી કહે છે કે હું અહીંયા આવ્યો, એક તો એ મેં ધૃષ્ટતા કરી, અને હવે આજે 10 મિનિટ લઉં છું એટલે અયોધ્યા કાંડ પૂરી થઈ જાય. અને પછી મને રામજીએ સ્વાગત કર્યો, અને હવે જો હું રામજીને કહું કે તમે આમ કરો, તમે આમ કરો, તો નક્કી થઈ જાય, ભાવ તૂટી જાય કે અત્યાર સુધી દશરથજી આદેશ આપતા હતા, ભલે નિવેદન રૂપમાં હોય, વિનંતી રૂપમાં હોય, પણ હું રામજીને એમ ન કહી શકું કે ભૈયા અયોધ્યા વાપસ ચલીએ. રામજી હું અહીંયા આવ્યો, હવે તમે જે આજ્ઞા આપશો એ હું પાલન કરીશ, નિર્ણય કંઈ થયો નહીં. રામજી કહે છે, ગુરુ મહારાજ આ બી પ્રવચન શું કામ કરો છો? રામ આજે 3 દિવસ થયા, તારા પિતાજી ક્યાં છે તને ખબર પડે છે? આ સંસારમાં જે આવે બધાને જવું પડે છે. પછી ખબર પડી કે પિતાજી નથી આવ્યા. આખી સભા રુદન કરે છે. બીજા દિવસે બધાએ શોક પાલન કરે છે. મહાત્માના કહેવા છતાં પણ કોઈએ પાણી પણ પીધું નથી. મંદાકની કિનારે રાજા દશરથજીને ધ્યાન ધરીને અને પિંડદાન શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. ફરીથી શોકમાંથી મુક્ત થઈને બધા ફરીથી સભા કરે છે, અને જ્યાં સભા ચાલુ કરી ત્યારે રાજા જનકના દૂત આવ્યા છે. મહારાજ જેમ અયોધ્યાવાલા બધા આવ્યા ને એમ અયોધ્યાના ષડયંત્ર પછી રાજા જનકે નિર્ણય કર્યો કે ભરતજી જો ચિત્રકૂટ ગયા હોય તો આપણે પણ બધાને ત્યાં જવું જોઈએ. અમે આખું જનકપુર નગરી અહીં આવ્યા છીએ. બધા રાજા જનકના સમાજને લેવા માટે ગયા છે. રાતના સમયમાં જનકની ધર્મપત્ની સુનૈનાજી કૌશલ્યા પાસે રાજા દશરથના શોક પ્રગટ કરવા ગયા છે. વળતી વખત સીતાજીને સાથમાં લીધા છે. સીતા, તારા પિતાજી તને બહુ યાદ કરે છે. દુલ્હનના શ્વાંગમાં 16 વર્ષની સીતા હોય, કુમળી વયના સીતા હોય, અનેક પ્રકારના શ્રૃંગાર સજેલા હોય, અને એ સ્વરૂપને જ્યારે વિદાય આપી હોય રાજા જનક કે મારી દીકરી તો અયોધ્યામાં કેટલું સુખ ભોગવશે, અને એ દીકરી જંગલમાં આવી હોય, અને બલકલ વસ્ત્ર પહેરેલા જ્યારે રાજા જનકે જોયું હોય. મેં ઘણા એવા કઠોર બાપને જોયા છે જેને કદી રોતા નથી જોયા, અને છોકરા ઉપર તો કદી હરખાઈ રીતે વાત કરતા નથી જોયા. એવા પથ્થર દિલના બાપ હોય ને, તો પણ આજે ગમે તેટલી વિજ્ઞાન પ્રગતિ કરી લીધી હોય,
પણ આજે પણ દીકરીની યાદ આવે તો બાપના આંખમાં આંસુ આવે. મેં એક દીકરા બનાયા, એક દીકરી બનાવી અને એક ચેલા બનાયા. દીકરાનો અને ચેલાનો ફોન એને કામ હોય ત્યારે મને કરે, અને દીકરી વગર કામે દરરોજ રાતે 9 વાગે ફોન કરે. બાપુ જમી લીધું? બાપુ ગોળીઓ લઈ લીધી? આ દીકરીનો ફોન આવે. માણસ ગમે તેટલા ગુસ્સામાં હોય ને, અને સામે જો છોકરો મળે ને તો ગુસ્સો 7મા આસમાને જાય. અને એટલા બધા ગુસ્સામાં હોય અને જવાન દીકરી હાથમાં એક પાલા પાણી ભરીને આવે, પપ્પા જરા પાણી પી લો ને, પપ્પાના ગુસ્સા ઓગળી જાય. અને બાપ અને દીકરીની જે મમતા છે મેં અંબોરની કથામાં જોઈ. કરણસિંહ બાપુએ કારણ વગર મારી દીકરી જામનગરમાં બેઠા બેઠા કથાનો લાભ લે એટલે એમને લાઈવ કરવાનો ખર્ચો કર્યો કે બધા જોવે ને મારી દીકરી ન જોવે તો એમ ના ચાલે. આ છે બાપ અને દીકરીનું. આ કળયુગમાં આટલી લાગણી હોય તો રાજા જનક જ્યારે સીતાજીને બલકલ વસ્ત્રમાં જોયા હશે ત્યારે એમના હૃદય પર શું બીત્યું હશે? રાજા સ્તબ્ધ થઈ ગયા, કંઈ બોલી ન શક્યા. પુત્રી પવિત્ર કિએ કુલ દો, પુત્રી પવિત્ર. દીકરા તે તો બંને કુલના ઉદ્ધાર કરનારી થઈ. સમય બીતવા લાગ્યા, રાતના 12 વાગ્યા. સીતાજીને જાનકીજીને જનકજી કંઈ કહે છે પણ જાનકીજીનું મન ઉચ્ચાટ થઈ ગયું. બેટા પિતાજી કંઈ કહે છે. માં, મારી સાસુમાં અહીંયા હોય ને તો મારે આ બાજુ ન રોકાવાય. સુનૈનાજી જાનકીજીને લઈને કૌશલ્યાજી પાસે ગયા. બેટા એક રાત્રિ બાપુજીના ત્યાં ન રોકાવાય. માં, સેવાના સમયમાં ભગવાને મને વનવાસ આપ્યો અને જે 2 દિવસ માટે તમે આવ્યા છો એ સેવા હું કેમનું છોડું? સીતા માતાએ વૈષ્ણવી માયાને પ્રેરિત કરી પોતાના 3 સ્વરૂપ બનાયા અને 3 સાસુઓની સેવા સરખી રીતે કર્યા છે. ભગવાન રામજી સિવાય આ વાતની કોઈને ખબર ન પડી. જ્યારે સુનૈનાજી જવા લાગ્યા ત્યારે કૌશલ્યાજી કહે છે કે હે માં, હવે તો અવધ કુલ અને જનક કુલ બંને બાજુના વડીલ મહારાજ જનક કહેવાય. એ જે નિર્ણય કરે એ જ કામનું, અમારે કંઈ બોલાય નહીં. અને આ બંને ભાઈના પ્રેમના લડાઈમાં ઝઘડામાં કૌશલ્યાજી કહે કે હું કંઈ કરી શકતી નથી, હું કંઈ બોલી શકતી નથી. તો મહારાજ જનકને કહેજો, એ તો બ્રહ્મ જ્ઞાની છે, જ્ઞાનીઓની સભામાં પણ નિર્ણય ન લેવાય ત્યારે જનકજી નિર્ણય લે. તો કહેજો કંઈક સારા નિર્ણય લે, અને નિર્ણય એવા લે કે ભરતજી છે ને એ કુલ દીપક છે. તો ભરત બાર મોહી કહ્યું મહીપા, મને મહારાજ દશરથ બારંબાર કહેતા હતા કે આપનો ભરત છે ને એ કુલ દીપક છે. દીપક છે ને, વાવાઝોડું આવે, પવન જોરથી વાય તો દીપક ઓલવાઈ જાય. કૌશલ્યાજીનો ઈશારો છે. ભરત કુલ દીપક છે, મારો કુલ દીપક ભરત ઓલવાઈ ન જાય. રામ વનવાસ રૂપી વાવાઝોડામાં ભરત રૂપી દીપક ઓલવાઈ ન જાય એ પ્રમાણે નિર્ણય કરવાનો મહારાજ જનકને આપ મારા તરફથી વિનંતી કરજો. તમારા મનમાં ખ્યાલ આવે, વિચાર આવે કે ભરતજી કુલ દીપક છે તો રામજી કુલ દીપક નથી. રામજી રઘુવંશ મણિ છે. મણિ માને દીપકમાં ફરક હોય. ગમે તેટલા વાવાઝોડું આવે તો મણિ ઓલવાય નહીં અને દીપક ઓલવાઈ જાય. બારે બારે મોહે કહેવું મહીપા. સુનૈનાએ જનકજીને વાત કરી. જનકજી કહે કે અહીંયા આવીને હું પસ્તાઈ ગયો. જ્ઞાનીઓની સભામાં જ્યાં ક્યાંય નિર્ણય ન લેવાય. અરે મહારાજ શ્રી કૃષ્ણને ગીતામાં કહેવું પડે, જનકજી નો દાખલો આપવું પડે.
એવા મહાન જ્ઞાની જનકજી કહે કે હું અહીંયા આવીને ખોવાઈ ગયો છું. ભરત રામ મૂર્તિ તનુવાહી. ભરત રામના પ્રેમની મૂર્તિ છે અને આ બંનેને વચ્ચે હું હલવાઈ ગયો છું. હું આમાં કંઈ નિર્ણય આપી શકતો નથી. ફરીથી સભા ભરાય છે. બધાએ કહ્યું કે રામજી ભરતજીની ભાવની રક્ષા કરો. રામજી ફરીથી સોગંદ ખાય છે. ભરતજી ફરીથી એ જ વસ્તુ કહે છે, અહીંયા સુધી આપવું મારું કામ હતું, હવે તો પ્રભુ આપ જે કહેશો એ મારા માથે શિરોધાર. ભરતજી કોઈના બાપ ગુજરી જવા લાગે અને એ વખતે પોતાના બે દીકરા માટે બે પ્રશ્ન મૂકીને જાય કે મારા મળ્યા પછી દીકરાઓ તમે આમ કરજો, અને એ બાપ મરી જાય ને પછી દીકરા એનું પાલન ન કરે તો એના બાપને આત્માને શાંતિ થાય? ભરતજી કહે છે કે ના થાય. પિતુવાયસુ પાલીએ દો ભાઈ. પિતાની આજ્ઞાનું પાલન બંને ભાઈએ કરવું જોઈએ, આ ધર્મ કહે છે. પણ ભાઈ હું તો તારા હાથે વેચાઈ ગયેલો છું. તું આજ્ઞાનું પાલન કરી શકે, સ્વતંત્ર છે, પણ મારાથી પાલન ત્યારે થશે ભરત જ્યારે તું મને સહકાર આપે તો. ભાઈ હા સે બહુ અબધ ભરી જાય. 14 વર્ષની અવધિ સુધી અયોધ્યાની તમારે સેવા કરવાની છે અને હું વનવાસમાં રહીશ. ભાઈ હા, તમારા માટે તો રાજ્યાભિષેક માટે બધી સામગ્રી લઈને આવ્યો છું. 4 દિવસ સુધી ચિત્રકૂટની તમે પરિક્રમા કરો. ભરતજીએ પરિક્રમા કર્યો. કામદાનાથથી 36 કિલોમીટર દૂર ભરત કૂપ છે, ત્યાં એક કૂવો છે. એ કૂવાની અંદર તમામ પ્રકારના રાજ્યાભિષેકની સામગ્રી પધરાવીને અને એ કૂવાનો ઉદ્ધાર કર્યો. એનું નામ પડ્યું ભરત કૂપ. ક્યારે ચિત્રકૂટ જાઓ તો એ દર્શન કરજો. ચિત્રકૂટમાં 4 દિવસ યાત્રા કરી. અત્રિ મહાત્માના કહેવા પ્રમાણે ભરતજીએ ચિત્રકૂટમાં દર્શન કરી. આજે સુંદર દિવસ છે, મુહૂર્ત છે. ભગવાન રામજીને પ્રાર્થના કરે છે ભરતજી, મહારાજ આજ્ઞા આપો. ભગવાને આજ્ઞા આપી પણ ભરતજી ખહતા નથી. બિન આધાર મને તોષ ન શાંતિ. કંઈક આધાર આપો મને જીવવા માટે. તમે નથી તો તમારા વતી કંઈક આધાર આપો. પ્રભુ કરી કૃપા પાવરી દીની. ભગવાને ચરણ પાદુકા પધરાવી. એક સીતા છે અને એક રામ છે એમ સમજીને ભરતજીએ માથા ઉપર ધારણ કરીને નાચવા લાગ્યા છે. 4 દિવસ રસ્તામાં વિશ્રામ કરતા કરતા અયોધ્યા આવ્યા. મહારાજ રાજા જનકજી બીજા 4 દિવસ અયોધ્યામાં રોકાયા. અયોધ્યાની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી પછી જનકપુર જતા રહ્યા. 6 દિવસ બીજા ગયા. તે પછી ભરતજી કૌશલ્યા માતાને કહે છે, માં મારી એક ઈચ્છા છે, તું આશીર્વાદ આપ. મારા રામજી જંગલમાં રહેતા હોય તો હું અયોધ્યામાં ન રહી શકું. સેવક કરતા સ્વામી કરતા સેવકની કક્ષા નીચે હોવી જોઈએ. તમે લોકો કપિલ શર્માના શો જોયા હશે કદાચ. એમાં એક વખત વિરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી આવેલા અને બંને જણા ખુરશી પર બેઠા હતા. એટલે વિરેન્દ્ર સહેવાગ પોતાની ખુરશીની નીચેની પેચ ઢીલા કરીને અને સૌરવ ગાંગુલી કરતા 4 આંગળ નીચે કરી દીધી. ત્યારે કપિલ શર્માએ પૂછ્યું कि सहवाग सर आपने ऐसा क्यों किया? आपकी हाइट इतनी कम तो नहीं है कि पैर नीचे नहीं छू सके. गांगुली सर से तो आप 1 इंच बड़े ही हो. तो कपिल, ये बात आपकी समझ में नहीं आएगी. सौरभ जी हमारे कप्तान हैं और इन्होंने मुझे ओपनर बना करके मुझे विख्यात प्रख्यात बनाया. मैं इनसे ऊंचा नहीं बैठ सकता. हूँ कोई पण वस्तुमांथी कंईक सीखतो होऊं छुं. એટલે વિરેન્દ્ર સહેવાગ 4 આંગળ પોતાની ખુરશી નીચી કરીને પછી સૌરભ ગાંગુલીના સામે બેઠા છે. કૌશલ્યાજી કહે છે, બેટા શું ઈચ્છા છે તારી? મારી ઈચ્છા એવી છે કે રામજી જો રાજમાં ન રહેતા હોય
તો મારે રાજમાં રહેવાનો અધિકાર નથી. આ તો રામજીની રાજ છે. હું જંગલમાં જવા માંગુ છું. બેટા, માં બહુ દૂર નહીં જાઉં, પણ હું શહેરનો ત્યાગ કરું છું. અયોધ્યાથી 25-27 કિલોમીટર દૂર નંદી ગ્રામ છે. ત્યાં પૃથ્વી ખોદીને 2.5 ફૂટ નીચે અને 2.5 જગ્યામાં 14 વર્ષ સુધી ભરતજી મહારાજ એક આસને બેસીને રામ રામ રઘુપતિ જપત શ્રબત નયન જલજાત 14 વર્ષ સુધી રડ્યા છે ભરતજી. આંખમાંથી આંસુની ધારા. जिसके होठों पे हंसी और पाँव में छाले होंगे, हे प्रभु वही तेरे ढूंढने वाले होंगे. जिसके होठों पे हंसी और पाँव में छाले होंगे, वही तेरे ढूंढने वाले होंगे. 14 વર્ષ સુધી આંખમાંથી આંસુ વહે છે. મુખના તેજ ઓછું થતું નથી. મુખમાંથી રામજીનું નામ રટાય છે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. આ રીતે ભરતજી 14 વર્ષ રહ્યા છે. અયોધ્યા કાંડની કથા અહીંયા સમાપ્ત થાય ત્યારે કહેવાનું મન થાય, કોઈ ભાઈ ભરત સા જહાં મેં નહીં, इस जमी पे नहीं आसमां में नहीं, इस जमी पे नहीं आसमां में नहीं, कोई भाई भरत सा जहां में नहीं, इस जमी पे नहीं आसमां में नहीं, इस जमी पे नहीं आसमां में नहीं. बोलो श्यावर रामचंद्र भगवान की. जय रघुवर स्वामी प्रभु जय रघुवर स्वामी, अखिल भुवन नायक अखिल भुवन नायक, त्रिभुवन बहुनामी प्रभु जय रघुवर स्वामी. पूर्ण ब्रह्म अवतार भक्तन हितकारी, प्रभु संतन हितकारी, दशरथ अजिर विहारी, दशरथ अजिर विहारी, राघव गंगाधारी प्रभु जय रघुवर स्वामी. भूमि भार ना हरता पालक छो सहुना, प्रभु पालक छो सहुना, मर्यादा पुरुषोत्तम मर्यादा पुरुषोत्तम, एक तमो जगमा प्रभु जय रघुवर स्वामी. श्री रामचंद्र जी नी आरती जे भावे गावे, प्रभु जे प्रेमे गासे, राम कुमार बखाने राम कुमार बखाने, साकेत धाम जासे प्रभु जय रघुवर स्वामी. कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे, भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि, सर्वमंगल मांगल्ये शिवे सर्वात्र साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. बोलो श्यावर रामचंद्र भगवान की जय. जलेन शीतलीकत्तः पुष्पै देवाभिधनम आरार्तिक्यम समर्पयामि. मंत्र पुष्पांजलि हरि ओम. यज्ञेन यज्ञमयजंत देवा, स्थानि धर्मानि प्रथमान्नाशन्नः तेह नाकं महिमानः, सचंत्र यत् पूर्वे साध्याः सन्ति देवाः, नाना सुगंध पुष्पाणि यथा कालोद्भवानि च, पुष्पांजलिर्मया दत्ता गृहाना परमेश्वर. मंत्र पुष्पांजलि समर्पयामि. भगवान ने प्रणाम करी लो. अनंत कोटि नमस्कारम समर्पयामि. भगवान ने परिक्रमा करी लो. भाई यानी कानि च पापानि जन्मांतरकृतानि च तानि सर्वस्नश्यन्तु प्रदक्षिणे तु पदे पदे. बोलो श्यावर रामचंद्र भगवान की. सौने मारा जय श्याराम.